હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ. તો હાલ અત્યારે 10 વાગ્યા છે અને હું જઉં છું આજે પ્રયાગરાજ. તો ભગવાનનો બોલાવો આવી ગયો છે આપણે ત્યાં દર્શન કરવા માટેનો. તો એક મસ્ત લાભ લેવા માટે જઈ રહ્યો છું મેં. તો તુલસી બેગ પેક કરે છે આપણું. 3-4 જોડી કપડાં પેક કરી દીધા છે. તો 5-6 દિવસનો ટ્રીપ એટલે કે ટ્રાવેલ્સ રહેશે. એના માટે એક બેગ ફૂલ કરી દીધું છે. 5-6 જોડી કપડાં લીધા છે. અને નાસ્તામાં છે તીખી રોટલી, શું છે થેપલા બનાવ્યા છે જસ્ટ પહેલા દિવસ માટે. જતાં જતાં કંઈ ભૂખ લાગે રસ્તામાં તો ખાવા માટે. બાકી તો પછી છે જ હોટલો રસ્તામાં. તો અર્ટિગા ગાડી લઈને જવાના છે. 2 ગાડી છે, એક ટિયાગો છે, બીજી અર્ટિગા છે. તો બસ એમનો કોલ આવી ગયો છે ભાઈનો કે અમે આવીએ છીએ. તો મેં રેડી થઈને બેઠો છું. બસ હવે સ્વેટર પહેલાં જ પહેલું છે કારણ કે ત્યાં ઠંડીનું હશે વાતાવરણ. પહેલાં સેફટી કરી દીધી છે. તુલસીદાર કશું કેવું છે? કંઈ લાવવાનું છે ત્યાંથી? કશું લાવવામાં નહીં આવે બરાબર? શું લાવવાનું? જોઈએ ક્યાં અલગ કઈ હશે તો લાવશું. અને આ બધા કોઈ મળવા માટે આવે છે. શિવાની બેન આવ્યા છે. કશું કરીને આવવાનું નહીં. બધાને તમને બધાને ભૂલીને આવવાનું છું મેં. બહુ હેરાન બહુ કરે છે ને બધા લોકો. તમારે ચાલવાનું શીખવાનું છે? ચાલતા નહીં આવડતું ને. તો મેં અને હાર્દિક આવી ગયા છે રોડ પર. તો ફ્રેન્ડ લોકો આવે છે લેવા માટે. મારો પણ વિડીયો જોજો, હું પણ ચાલુ કરું છું બ્લોગ. તો હરિયો પણ આજે સ્ટાર્ટ કરે છે અહીંયાથી ન્યૂ ચેનલ નવા બ્લોગ સાથે. તેના બ્લોગને પણ જોજો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરજો. તો એનું આઈડી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દેવામાં આવશે. તો સબસ્ક્રાઈબ કરી લીજો પહેલાં. तो हेलो गाइस, वेलकम बैक. आप सबका स्वागत है फिर से हमारे चैनल हार्दिक ब्लॉग. તો અમે મારી સોસાયટીની બહાર ઊભો છું. તેનો બ્લોગ ચાલુ કરે છે મારો ભાઈ. पीछे बैग बढ़ाता है. બસ હવે થોડી રાહ જોઈએ છે કારણ કે 11:30 થઈ ગયા છે. स्लीपर लगाए हुए ताकि गाड़ी में बैठने का. जो गाड़ी देखो देखाती नहीं तो अभी हम हमारी રસ્તો એકદમ સુમસાન થઈ ગયો છે. દેખો આ બ્લોગિંગ કરે છે. मैं और मेरा भाई और वो भी वीडियो एडिट कर रहा है. तो हम जा रहे हैं अभी. તો બ્લોગ જોતા રહો. ચાલો बने रहिए हमारे ગાડી આવશે હમણાં, થોડી વાર જોઈએ. છે અટીકા આપણી. બહુ વેઇટ કર્યા પછી આવી છે. ચાલો હવે હાલ સિક્વર પર તો હાલ આજે ચોકડી ઊભા છે. તો વેઇટ કરીએ છીએ, ભાઈબંધ આવે છે. તો સ્ટોપેજ કરી લીધો છે. એક ગાડી પાછળ છે અને એક ગાડી અમારી અટીગા છે. તો જોઈએ કેટલા છે. તો એ આવીએ તો પછી નીકળીએ. જો બસ પણ બધી જાય છે પ્રયાગરાજ અહીંયાથી. રામરાજની બસ આવી છે દેખો. કાલે નહીં લા ભાઈ, હજુ તો પરમ દિવસ બી જાય. તો હાલ સીએનજી પેટ તો ગેસ પુરવા માટે આવ્યા છે અહીંયા. હવે સીએજી ફ્યુલ કરીએ છે પછી સીધા પ્રયાગરાજ. ઉજ્જૈન જવાનું છે પહેલાં. ઉજ્જૈન પહેલા તો અહીંયાથી પહેલાં ઉજ્જૈન જશું. તો અહીંયાથી ગેસ ફૂલ કરી દીધી. કદાચ આગળ મળે ના મળે તો અત્યારે ગાડી મતલબ કે ટેન્ક ફૂલ કરી દઈએ છે ગેસથી. બીજી ગાડી તો દેખાતી નહીં ક્યાં છે, હજુ પાછળ છે. વેઇટ કરીએ છીએ એનો. અહીંયા વેઇટ કરે છે તો ગાડીનો નંબર લાગ્યો નથી. તો 6 દિવસનો પ્રવાસ થશે આપણે. તો 1 વીક જશે મતલબ કે. તો દરેક દિવસે બ્લોગ બનશે. બ્લોગ થોડો લાંબો રહેશે તો જોજો યાર, કટ બટ ના કરતા વિડીયોને. બીજું કંઈ નહીં, બસ થોડો વ્યૂ વધારતો, થોડો વિડીયો શેર કરો. પ્રયાગરાજનો પ્રવાસ કેવો છે બધાને શેર કરો. અહીંયા કેવું છે તો તમને બધું જ શેર કરવામાં આવશે. ત્યાં કેવું છે, ત્યાં પબ્લિક છે કે નહીં. તો દેખો અમારી બીજી ગાડી આવી ગઈ છે, અલ્ટ્રોઝ છે. દેખો તો હાર્દિક વાતો કરે છે. તો
ગાડીમાં સામાન એટલું ફૂલ થઈ ગયું છે, એડજસ્ટ કરવું પડે છે. દેખો જગ્યા જ નહીં. પેલી ગાડીમાં પણ ફૂલ છે અને અહીંયામાં ફૂલ છે. પછી ગાડીવાળા ડ્રાઈવરને દેખાય એવું રાખજો લા. આગુ પાછું કરી મમરા નીકળેલા જો. નાસ્તો તો રેડી થઈ ગયો છે. સામાન કેટલું બધું છે. તો ફૂલ ગાડી છે. તો વચ્ચે બે બેસશે, આગળ બે, વચ્ચે 3 જણા, પાછળ 1 જણા. ગાડી નાની પડે છે એવું લાગે છે. તો એક બ્રેક લીધો છે. દાહોદની આગળ આવ્યા છે, જાલોદ ગામ આગળ. એક ગાડી પાછળ છે અને એક ગાડી આગળ છે. એક ગાડી બહુ સ્લો આવે છે અને એનો વેઇટ કરવા માટે ઊભા છે બધા. વાસણ થોડા ફ્રીઝ થાય છે. ઠંડી તો બહાર લાગે છે, અંદર નહીં લાગતી. ઊંઘ નહીં આવતી ને. પર એક સ્ટોપ પર ઊભા છે ચા પીવા માટે. હવે જય ખોડિયાર કૃપા હોટલ પર ગુજરાતની બોર્ડર પાર કરી ગયા છે. હવે ઇન્દોરમાં એન્ટ્રી કરી છે, મતલબ કે એમપીની બોર્ડરમાં. તો ચા પીવા માટે ઊભા છે. અહીં ફોટો પાડે છે લોકો બધા. કે ચાલે અમે ખાખરા ખાવા માટે ઊભા છે એમપી બોર્ડર પર. તો બધા ખાખરા ખાય છે. ભાઈ જ્યાં સીએનજી ગેસ મળે છે ત્યાં ગાડી ફૂલ કરવામાં આવે છે, કારણ કે આગળ ખબર નહીં મળે કે ના મળે. એટલે જ્યાં સીએનજી પેટ્રોલ પંપ આવે છે તો ગેસ ભરાઈ દઈએ છે. તો બંને ગાડી ફૂલ થઈ ગઈ છે હવે. તો ઉજ્જૈન હજુ 70 કિલોમીટર બાકી છે. એ હોટલ પર ગાડી ઊભી રાખે એવું લાગે છે. ચાલો बताऊँ क्या जा अरे यार કેમ શું થઈ છે? ગાડી બંધ થઈ જાય છે ભાઈ. તો આ ઇન્દોર 104 અને ઉજ્જૈન છે 69 કિલોમીટર દૂર છે હજુ પણ. ઠંડી બહુ જ લાગે છે અને રાતે ડ્રાઇવિંગ કરવામાં પણ તકલીફ પડે છે. દેખો બધી બસો છે ને કુંભ જાય છે. જે અહીંયા ચાલો ચા પીવા માટે જઈએ. હવે ચા તો નહીં પીએ મારે તો યાર. કલાક ઊંઘવા મળીએ તો બહુ થઈ ગયું. હવે પહેલાં અમે કુંભ નહીં જતા. ફર્સ્ટ ફ્લોર તો અમે ઉજ્જૈન જવાના છે હમણાં દર્શન કરવા માટે. ત્યાંથી પછી પ્રયાગરાજ જઈશું. તો હોટેલ પટેલ તો અહીંયા ચા પીવા માટે ઊભા છે. તો આ ત્રીજી વખત થાય છે ચા પીવા માટે. કેટલા દૂર લઈને આવ્યો? કેટલા રૂપિયા લઈ લઈશ કે અમારા નાવાના? તો નાવા માટે હોટેલ પર આવ્યા છે. નાવા માટે એક રૂમ મળી ગયો છે. તો અહીંયા બધા ફ્રેશ થાય છે. દેખો અહીંયા બ્રશ કરવાનું છે. તો અહીંયાથી ફ્રેશ થઈને પછી ઉજ્જૈન જઈશું મહાકાલના દર્શન કરવા માટે. તો પ્રયાગરાજ તો કાલે જ જવાશે ને કદાચ. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરું છું. અહીંયા તો ફ્રેશ બેસ થઈ ગઈ. પછી મહાકાલના તમે દર્શન કરાવું ઉજ્જૈન જઈએ.